મોટાભાગે લોકો એવું કહે છે એક્ઝામ્પલ કે સાહેબ ઓલા નતા ભણ્યા તો પણ સફળ થઈ ગયા, આ તો 3 ધોરણ ભણ્યા તો પણ સફળ થઈ ગયા, આ તો ફેલ હતા તો પણ સફળ થઈ ગયા. એક વાત સમજો દોસ્ત, આ ઉદાહરણ સાંભળીને વધારે મોટિવેટ થવા કરતા પ્રેક્ટિકલ રહેજો. પહેલાના સમયમાં ન ભણવું એ મજબૂરી હતી અને આજના સમયમાં ન ભણવું એ ચોઇસ થઈ ગઈ છે. મજબૂરીમાં લીધેલો નિર્ણય કદાચ સફળતા અપાવી શકે, પણ ચોઇસથી નહીં ભણો તો નહીં ચાલે. કારણ સાથે તમને વાત કરું કેમ કે આજે એટલી કોમ્પિટિશન વધી ગઈ છે. 1988 ની ઓલિમ્પિકમાં, 1988 ની ઓલિમ્પિકમાં 100 મીટરની દોડમાં જે વ્યક્તિ પહેલો નંબર આવ્યો એટલે કે ગોલ્ડ મેડલ જે જીતો, 1988 ની ઓલિમ્પિકમાં 100 મીટરમાં પહેલા નંબરે આવનાર વ્યક્તિનો સમય હતો 9.92 સેકન્ડ 1988 માં. હમણાં જે ઓલિમ્પિક 2024 ની અંદર 100 મીટરની ઓલિમ્પિકમાં જે વ્યક્તિ છેલ્લે આવ્યો, પહેલે ભૂલી જાઓ, છેલ્લે આવ્યો, એકદમ છેલ્લે, એની પાછળ કોઈ હતું જ નહીં, એણે 9.91 સેકન્ડમાં પૂરી કરી. એટલે કે 9.92 માં 1988 માં ગોલ્ડ આવતો, અત્યારે 9.91 માં છેલ્લે આવ્યો છે. આ કોમ્પિટિશનમાં ટકવા માટે ભણવું પડશે, મહેનત કરવી પડશે, પરિણામ લાવવું પડશે. ન આવે પછીની વાત છે, પણ પ્રયાસ તો કરવા પડશે. એટલે મગજમાંથી કાઢો કે નહીં ભણીએ તો પણ ચાલશે.